સુરેન્દ્રનગરના પાટડીમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખેડૂતોને સાથે રાખીને ડીએપી ખાતર મુદ્દે હોબાળો કર્યો હતો। ખરીદ વેચાણ સંઘ દ્વારા આપવામાં આવતા ડીએપી ખાતર ડેપો પર નેનો યુરિયાની બોટલ ફરજિયાત ખેડૂતોને આપવામાં આવતા હોબાળો મચાવવામાં આવ્યો હતો। તો ખેડૂતોને જરૂરિયાત ન હોવા છતાં નેનો યુરિયાની બોટલ આપવામાં આવી રહી હોવાનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ છે, જેથી ખાતર ડેપો સામે ગુનો દાખલ કરવાની માંગ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી। તો ફરજિયાત નેનો યુરિયાની બોટલો આપતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। અને મામલતદારશ્રીએ પણ રૂબરૂ એ લોકોનો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા, અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે। આ બાબતની ફરિયાદ અમે પ્રાંતશ્રીને અને નિયામકશ્રીને કરવાના છીએ। આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે, ખેડૂતોની છેતરપિંડી છે, કોઈ સંજોગોમાં ચલાવી લેવા નથી અને આ પાટડી ખરીદ વેચાણ સંઘ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂંટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતરે છે